કરોડો રૂપિયા ફળવાયા છે નળ સે જલ યોજનામાં અને એમાં ઘણી બધી ગ્રામ પંચાયતોમાં સાહેબ એવું થયું છે કે પૂર્ણ કામ બતાવી દેવામાં આવ્યું છે, પરંતુ નળ સે જલ યોજના અંતર્ગત જે તે સ્થળ ઉપર જો આજે કોઈ પણ અધિકારી ચેકિંગ કરવા બી પણ જાય ને તો સર ત્યાં નળની અંદર જળ આવતું નથી એવી પરિસ્થિતિ છે અને ઉનાળાનો આકરો સમય આવી રહ્યો છે, લોકોને પાણીની તાતી જરૂરિયાત પણ વર્ષોથી પડી આવી છે અને ભવિષ્યમાં પણ પડશે અને હાલ પણ પડી રહી છે। તો સર આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું લઈને નીકળ્યા હતા એ સપનું આ ગુજરાત સરકારનો વહીવટી વિભાગ, આપણા દાહોદ જિલ્લાનો વહીવટી વિભાગ અને દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓ બધા સાથે મળી અને આ યોજનાને સફળ બનાવે એવી અમારી માંગ છે અને આ યોજના અંતર્ગત જે પણ પંચાયતોની અંદર સંપૂર્ણ કામ જે બતાવી દેવામાં આવ્યા છે સાહેબ અને ત્યાં કામ થયા નથી તો એ જે ગેરરીતિ અપનાવી છે, જે પેપર વર્ક કરીને સંપૂર્ણ કામ બતાવી દીધા છે, તો સાહેબ એ જે રીતે એ લોકોએ ખોટી કામગીરી કરી છે પેપર વર્ક કરીને તો એની સામે પણ કાયદેસરના પગલાં લેવાય એવી અમારી સૌની લાગણી અને માંગણી છે સાહેબ। અને સાહેબ આ બાબતે અમે જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોની 2022ની અંદર તમામ ગ્રામ પંચાયતોની અંદર ઠરાવ કરેલા છે, મહિનો આગળ પાછળ હોઈ શકે છે પણ લગભગ 2022ની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ એવું દર્શાવી દેવામાં આવ્યું છે, તો એ પણ ખોટું થઈ રહ્યું છે। અને જે આ કામો મંજૂર થયેલા કામો છે, આ મંજૂર થયેલા કામો અને આ પૂર્ણ થયેલા કામો, હવે આ લખ્યું છે કે પ્રીકાસ્ટ કેબિન પંપ રૂમ નંબર 5 લખ્યા છે, બરોબર, નંગ 5 લખ્યા છે, હવે આ 5 નંગની જગ્યા પર ત્યાં પાયો પણ નથી ખોદાયો પણ અહીંયા પૂર્ણ કામ થયેલાની અંદર તમામ વસ્તુ દર્શાવી દેવામાં આવી છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, લગભગ દાહોદ જિલ્લાની અંદર 1200 કરોડની સમથિંગ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। તો આ જે પાણીના ફોટા પણ દર્શાવી દેવામાં આવ્યા છે અને મંજૂર થયેલા કામો અને પૂર્ણ થયેલા કામો તમામ પૂર્ણ બતાવી દેવામાં આવે છે। આ તમામ તમે સ્પેશિયલ કમિટીની રચના કરો અને તમામ ગામડાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત। સાહેબ, ગુજરાત સરકારનું સાહસ છે વાસ્મો એજન્સી અને નળ સે જલ યોજના સંપૂર્ણપણે વાસ્મો એજન્સીના અંતર્ગત જ આવે છે અને આ વાસ્મો એજન્સીએ બિલકુલ સદંતર નિષ્ફળ કામગીરી કરી છે, એટલે અમારી તો પ્રથમ માંગણી તો એ જ છે કે આ વાસ્મો એજન્સીને જ રદ કરો। આ વાસ્મો એજન્સીના અંતર્ગત જે કામગીરી થઈ રહી છે આ કામગીરીની બિલકુલપણે સદંતર નિષ્ફળ કામગીરી છે, એટલે વાસ્મો એજન્સીને રદ કરીને તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર જાગે અને ક્યાંક ને ક્યાંક નવી સંપૂર્ણપણે એજન્સીને તૈયાર કરી અને એના મારફતે તાત્કાલિક ધોરણે કામ કરાવે એવી અમારી રજૂઆત છે, કારણ કે પાણીનો કકળાટ સાહેબ આપ જાણો છો કે સંપૂર્ણપણે બધી જગ્યાએ છે જ, એટલે આપ સાહેબ શ્રી મારફતે અમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમારી અલ્ટિમેટમ પણ છે કે 1/5/2025ના રોજ જો ઝાલોદ તાલુકાના લગભગ 110ની આસપાસના જે ગામડાઓ છે જ્યાં પાણીની તંગી છે ત્યાં જો પાણીની વ્યવસ્થા પૂર્ણ કરવામાં નહીં આવે તો સાહેબ અમારે જનતાએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે અને એની સંપૂર્ણ જવાબદારી સાહેબ શ્રી સરકારની રહેશે। સાહેબ, અમે આધાર પુરાવા સાથે આજે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ। જો અમારી માંગણી કે અમે જે રજૂઆત કરી રહ્યા છીએ દિન 15ની અંદર જો અમારી જે રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે, દરેક ગામડે ગામડે અમે તમામ જે ગામના જે નાગરિકો, ગામના જે જનતા સાથે રહી અને આ જે ભ્રષ્ટાચાર, જે કરોડો રૂપિયાનું જે ચાવ કરી ગયા છે આ એજન્સીઓ, એમને ખુલ્લા પાડવાનું કામ પણ અમે કરીશું। આજે ઝાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જલના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એના માટે અમે તમામ ઝાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે ઝાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે, એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જલમાં કરવામાં આવ્યો છે। ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી, ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી। આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે આ તમામ એજન્સીઓ કે જે મળતા આવ્યા છે એનો જે દિન 15ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે। એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે એના માટેની અમારી રજૂઆત છે। અનિલભાઈ ગરાસિયા। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબની મહત્વાકાંક્ષી યોજના એટલે કે નલ સે જલ, દરેક ગામડાના ઘર સુધી પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી આપવાની જે આ એક યોજના હતી, કેન્દ્ર સરકારે
કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, છતાં પણ ગુજરાત સરકાર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામ કરતી સંપૂર્ણ વ્યવસ્થા અને વાસ્મો એજન્સી દ્વારા દાહોદ જિલ્લાના દરેક ગામડાની અંદર આ વાસ્મો યોજના બિલકુલ નિષ્ફળ છે. લગભગ 1000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે. આજે અમે વાસ્મોની ઓફિસના એન્જિનિયર તથા પ્રાંત અધિકારી જાલોદને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે દિન 15ની અંદર નલ સે જલ યોજના દરેક ગામની અંદર ચાલુ કરવામાં આવે, અન્યથા 1/5/2025ના રોજ સમગ્ર જાલોદ તાલુકાના 110 જેટલા ગામડાઓના નાગરિકો સાથે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આ વાસ્મો એજન્સી કે જેની સંપૂર્ણ જવાબદારી નલ સે જલ યોજનામાં પાણી આપવાની છે, આ વાસ્મો એજન્સીના કામમાં જ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર છે. જો તાત્કાલિક ધોરણે આનું તપાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે સંપૂર્ણપણે વાસ્મોના દરેક અધિકારી સાથે સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો આ લોકોની વિરુદ્ધ આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવીશું અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની કોશિશ કરીશું. જય સંગાડા. આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસ્મો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળ સે જળ યોજના લાગુ છે. એ નળ સે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે. અમે વાસ્મોની વેબસાઇટ પરથી સર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે. 2022ની અંદર 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે, પરંતુ આજ રોજ 2025 ચાલી રહ્યું છે. તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી, પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે. પંપ કેબિન હોય તો પંપ કેબિનનું પણ સમગ્ર કામ પૂર્ણ છે એવું દર્શાવી દેવામાં આવ્યું છે. લાખો રૂપિયા, લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તે બાબતે રજૂઆત કરી કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને અને વાસ્મો એજન્સીને જણાવીએ છીએ કે જો 15 દિવસની અંદર કામ ચાલુ કરવામાં નહીં આવે અને 1/5/2025ના રોજ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર જાલોદ વિસ્તારના ગ્રામજનો વતી આંદોલન કરીશું. જે પણ નુકસાની થાય એ ભોગવવા માટે સરકાર અને જે તે એજન્સીઓ તૈયાર રહે અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે, ગામમાં હજુ સુધી પાણી નથી પહોંચાડવામાં આવ્યું, એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે. વિક્રમ ડામોર, સામાજિક કાર્યકર્તા. અમે વાસ્મો જાલોદ અને પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આવેદનપત્ર એ બાબતનું આપ્યું છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓ જે છે અને જિલ્લાઓમાં દાહોદ જિલ્લો છે અને જાલોદ તાલુકામાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. હવે સરકારની અતિ મહત્વકાંક્ષી યોજના એવી નલ સે જલ યોજના અંતર્ગત દરેક માનવીને એની જરૂરિયાતનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ નલ સે જલ યોજનાની અંદર એવું થયું છે કે ઘણી બધી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે, પરંતુ આજે તમે જોવા જાઓ તો એ પંચાયતોની અંદર એ નળમાં પાણી પણ નથી આવતું એવી પરિસ્થિતિ આ દાહોદ જિલ્લાની છે. અને હાલમાં ઉનાળાનો આકરો સમય આવી રહ્યો છે અને ઉનાળાની અંદર દરેક લોકોને પાણીની તાતી જરૂરિયાત વર્ષોથી પડી આવી છે. તો અમારી એવી માંગ છે કે દાહોદ જિલ્લાની અંદર નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે એ કામગીરી પૂર્ણ ખરેખર થઈ જ નથી. આજે અમે એ વાસ્મોની સરકારની વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ આઉટ કાઢીને સાહેબોને દેખાડ્યા છે કે ખરેખર આ નલ સે જલમાં જળ આવ્યું જ નથી. અમારી એવી માંગણી છે કે આ કામગીરીને ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવે અને વાસ્મો જે એજન્સી છે એના અધિકારીઓ છે જે આમાં કામગીરી કરી છે એમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે. અમારું એવું માનવું છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર નકલી કચેરી પકડાઈ અને એના અધિકારીઓ પકડાયા, કરોડો રૂપિયા ફળવાયા, નકલી
એને થયા જમીનના અને એના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. એ જ રીતે આ નળ સે જલની અંદર પણ જો ફરિયાદ દાખલ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા કર્મચારીઓ, ઘણી બધી એજન્સીઓ, ઘણા બધા કોન્ટ્રાક્ટરો જે રદ થઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે, એવી પરિસ્થિતિ ઊભી થાય તેમ છે. તો અમારી એવી માંગણી છે કે આ બાબતે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જો કાયદેસરના પગલાં નહીં ભરવામાં આવે અને લોકો સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો આવનાર સમયની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. શિરીષ બામણે સમાપ્ત કર્યું. સાહેબ, અમારી રજૂઆત એવી છે કે હમણાં ઉનાળો આવી ગયો છે, બરોબર, અને લોકોને તાતી પાણીની જરૂરિયાત પડે છે અને પડતી આવી છે વર્ષોથી. હવે દાહોદ જિલ્લાની અંદર અંદાજિત 1200 કરોડ રૂપિયાની રકમે સરકારે નલ સે જલ યોજના અંતર્ગત જે રૂપિયા ફાળવ્યા અને દાહોદ જિલ્લાની અંદર અમુક પંચાયતોમાં જે 100% કામગીરી બતાવી અને નલ સે જલ યોજનાને સફળ બનાવી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર જો દેખવા જઈએ તો ગ્રાઉન્ડ લેવલ પર એ નળમાંથી જળ જ નથી આવતું, લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું જ નથી. ત્યારે માત્ર પેપર વર્ક કરી અને કામને સંપૂર્ણ રીતે પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે. ત્યારે અમારે સમગ્ર ઝાલોદ તાલુકાની જનતા, દાહોદ જિલ્લાની જનતાની એવી માંગ છે કે આ નલ સે જલ યોજનાને જે અંદર જે ભ્રષ્ટાચાર થયો છે અને જે પૂર્ણ કામ બતાવી અને ખોટી રીતે પેપર વર્ક કરી અને રૂપિયા ચાઉ કરી દેવામાં આવ્યા છે, તો એ તમામ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે. આજે સરકારી કચેરી જે છે, ઘણા બધા ભ્રષ્ટાચારો નીકળે છે સરકારી કચેરીઓમાં. આજે નકલી કચેરીના નામે પણ ફરિયાદ દાખલ થતી હોય ને એમાં પણ સરકારી અધિકારીઓ પકડાતા હોય, નેતાઓ પકડાતા હોય કે નકલી એનેના અંદર પકડાતા હોય, તો આ નકલી જળ અને નળ આ પણ પકડાવવું જોઈએ અને આમાં પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તેવી અમારી સૌની માંગ છે. અને આવનાર સમયની અંદર જો કામગીરી નહીં કરવામાં આવે પંચાયતોની અંદર તો અમારી આખી ટીમ ગ્રાઉન્ડ લેવલે જશે અને જે તે અધિકારીઓ એને પૂર્ણ જવાબ આપવો પડશે. અને બીજું અમારે એવું કહેવું છે કે જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે એ પોતાની ઓફિસોમાં નહીં બેસી રહે અને ગ્રાઉન્ડ લેવલ પર નીકળે અને ગ્રાઉન્ડ લેવલ પર જઈને જોવે કે ત્યાં કામ થયું છે કે નથી થયું. અને જો ના થયું હોય તો એને પૂર્ણ બતાવી દેવામાં આવ્યું તો એ કઈ રીતે પૂર્ણ બતાવી દેવામાં આવ્યું એના ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરે અને આના અંદર જે પણ માણસો સંડોવાયેલા હોય એ તમામને ઉપર તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી અમારી સૌની માંગ છે. આવે જો આવા કામ કરવામાં આવે તો. અને તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવી દઈએ કે આ ઠરાવ છે 2022 ની અંદર સંપૂર્ણ ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયતોની અંદર 2022 ની અંદર મહિનો અલગ હોઈ શકે પણ 2022 ની અંદર તમામ ઠરાવો કરી દેવામાં આવે છે કે 100% કામ પૂર્ણ થઈ ગયું, 100% કામ પૂર્ણ થઈ ગયા ઠરાવો અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને ગ્રામ પંચાયતની જે ગ્રામ સભાઓ ભર્યા છે એના વિડીયો પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને માનો કે આ સંખ્યા આ જે છે એ મંજૂર થયેલા કામો છે, બરોબર, તો અહીંયા પણ પૂર્ણ થયેલા કામો દર્શાવી દેવામાં આવે છે. હવે માનો કે આ 5 પંપ કેબિન છે, આ 5 પંપ કેબિન અહીંયા પૂર્ણ દર્શાવી દેવામાં આવી છે, પરંતુ 5ની જગ્યા પર ત્યાં મીંડાળું વળેલું છે, ત્યાં પાયો નથી ખોદાયો અને અહીંયા પૂર્ણ બતાવી આ તમામ રકમ ચાવ કરી ગયા છે. આ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ અને જે પણ સંડોવાયેલા હોય અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. જો 15 દિવસની અંદર કામની શરૂઆત નહીં થાય અને 1/5/2025 પહેલાં કામ પૂર્ણ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અહીંયા ઓફિસ રહે નહીં રહે એ જવાબદારી તમારી રહેશે. સાથે સાથે વાત કરીએ એ રીતે કે સાહેબ જુઓ કે આ સંપૂર્ણપણે ઝાલોદ તાલુકાના દરેક ગ્રામ પંચાયતની પ્રિન્ટઆઉટ અમે સરકારની વેબસાઇટ ઉપરથી જ મેળવેલી છે. આ જુઓ આ આંબા ગ્રામ પંચાયત છે, લગભગ 3 કરોડ 97 લાખ રૂપિયા એટલે ઓલમોસ્ટ 4 કરોડ રૂપિયા જેટલા પૈસા વાપરી નાખવામાં આવ્યા છે. કામ પૂર્ણ બતાવ્યા પૂર્ણની તારીખ 31/7/2022, લગભગ 3 વર્ષ વીત્યા છતાં પણ આ જે તે જગ્યાના નળના કનેક્શનના ફોટાઓ છે ત્યાં આગળ સ્થળ પર ક્યાંય કોઈ જગ્યાએ પાણી છે નહીં. સમગ્ર દાહોદ જિલ્લાની અંદર વાત કરીએ, સમગ્ર ઝાલોદ તાલુકાની વાત કરીએ તો લગભગ 110 જેટલા ગામડાઓ આજે પાણી વગર પીડાઈ રહ્યા છે. અત્યારે પાણીના તળ ખૂબ ઊંડા ગયા છે, બોર અને કૂવા પૂરતા પાણી આપી શકે એવું નથી. ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબની
ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના હતી કે દરેક ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચવું જોઈએ. કેન્દ્ર સરકારે તો બજેટ ફાળવ્યું છે, ગુજરાત સરકારે પણ બજેટ ફાળવ્યું છે, પણ ગુજરાત સરકારનું જે આ સાહસ છે વાસ્મો યોજના, આ વાસ્મો યોજના એકમાત્ર એજન્સી છે જે નલ સે જલ યોજનાની અંદર કામ કરે છે અને સાથે સાથે પેટા એજન્સીઓને એ લોકો સાથે રાખે છે. એટલે સંપૂર્ણપણે જવાબદારી વાસ્મો એજન્સીની રહેશે. એ પહેલી 1/5/2025ના રોજ જો ઝાલોદ તાલુકાના 110 જેટલા ગામડાઓમાં પાણી નહીં પહોંચે ને સાહેબ, તો સંપૂર્ણપણે જવાબદારી વાસ્મો એજન્સીની રહેશે. આ વાસ્મો એજન્સીની કચેરીની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું. સાથે સાથે જે તે જવાબદાર અધિકારી, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર એજન્સીઓ આ બધાની વિરુદ્ધ આવક કરતાં વધારે સંપત્તિના મામલા પણ અમે દર્જ કરાવીને એમની આવકની સંપત્તિઓની પણ તપાસ કરાવવા માટે અમે લોકો ચોક્કસપણે આની રજૂઆત કરીશું. એટલે અમારી રજૂઆત છે કે આવનારા 15 દિવસની અંદર ત્વરિત ધોરણે આ કામગીરી ચાલુ થાય અને 1/5/2025ના રોજ સમગ્ર 110 જેટલા ગામડાઓના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે. એમને પકડાવી દો. ફોટો વિડીયો લઈ લો. અને 15 દિવસની અંદર સાહેબ કામ ચાલુ થવું જોઈએ.